થોડી જ વારમાં પ્રધાનમંત્રી અહીંયા પહોંચી શકે છે। જી બિલકુલ ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। આપ જુઓ, આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કારનો કાફલો છે, ઘટના સ્થળેથી રવાના થઈ ચૂક્યો છે અને હવે થોડીક જ વારમાં એ ત્યાં પહોંચવાના છે પોતાના સિવિલ હોસ્પિટલ ખાતે। જે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર મળી રહી છે અને ત્યાં જશે ત્રીજા માળે સી વિંગના, અને ત્યાં ઇજાગ્રસ્તોને રાખવામાં આવ્યા છે। આપ જુઓ, અંજલિબેન રૂપાણી અને તેમના આંસુ સુકાતા નથી, કારણ કે 1 મહિનાથી તેઓ પોતાના પતિને નહોતા મળ્યા। વિજય રૂપાણી કે જેઓ તેમની દીકરી અને પત્નીને લેવા માટે જઈ રહ્યા હતા લંડન ખાતે, અને એ જ પ્લેનમાં સવાર હતા તેઓ। અંજલિબેન, તેમનું દુઃખ જે શબ્દોમાં વર્ણવી ન શકાય, અને તેઓ તુરંત જ પહોંચ્યા છે। ગાંધીનગર ખાતેના આ દ્રશ્યો છે। અને તેઓ રડી રહ્યા છે। ગઈકાલે જ્યારે આ ખબર આવી ત્યારે તેમના પાડોશમાં રહેતા આસપાસના લોકો છે તેમણે ભજન શરૂ કરી દીધા હતા અને મા મૃત્યુંજય જે શ્લોક છે તેનું પઠન કરી રહ્યા હતા અને પ્રાર્થના કરી રહ્યા હતા કે વિજયભાઈ ગમે તે કરીને બચી જાય અને જે તમામ જે પેસેન્જરો છે તેઓ પણ સહી સલામત રીતે તે લોકો બહાર નીકળે। પરંતુ હાદસો જેટલો મોટો હતો, કોઈના બચવાની આશંકા નહોતી, અને આ બધાની વચ્ચે એક આ મોટી ખબર જે સામે આવી તેણે તમામ લોકોને તોડી નાખ્યા। દીકરો પણ તેમનો અમેરિકા, અને તે પણ ત્યાંથી રવાના થઈ ચૂક્યો છે। છેલ્લી ઘડીએ વિજયભાઈ પોતાના પરિવાર સાથે ન મળી શક્યા એનો દુઃખ છે અને શોક વ્યક્ત કરી રહ્યા છે। અંજલિબેનને જ્યારે આ ખબર પડી એ તરત જ ત્યાંથી રવાના થયા, ગાંધીનગર ખાતે તેઓ પહોંચ્યા છે। તેમના બહેન પહોંચ્યા હતા DNA ટેસ્ટ માટે, કારણ કે પરિવારનું કોઈ જ અહીંયા નહોતું અને ડેડ બોડીઝ એવી હતી કે તેને ઓળખવી ખૂબ મુશ્કેલ હતી, અને નજીકના સગા સંબંધીઓને ત્યાં બોલાવવામાં આવ્યા હતા। તેમના બહેન પણ ત્યાં પહોંચ્યા હતા, તેમણે બ્લડ સેમ્પલ આપ્યા, અને આજના આ દ્રશ્યો એ તમામ લોકોની આંખોમાં આંસુ છે કે જેમના પરિવાર વેર વિખેર થઈ ગયા છે આ પ્લેન ક્રેશમાં। અને દુઃખની ઘડીમાં માત્ર ને માત્ર પ્રાર્થનાઓ આ પરિવાર માટે એટલી જ કે ભગવાન તેમને આજે સહન કરવાની શક્તિ આપે। તેમના પર જે અણધાર્યું દુઃખ આવી પહોંચ્યું છે, તે કોઈ દીકરો ગુમાવ્યો છે, કોઈ પત્ની ગુમાવી છે, કોઈ માતા પિતા ગુમાવ્યા છે। વાલ સોયાને ગુમાવ્યાનું દુઃખ એ વ્યક્તિઓને જ ખબર હોય કે કેટલું હોય છે। આપણે માત્ર આશ્વાસન આપી શકીએ છીએ, અને ભગવાન કોઈને પણ આ દિવસ ન બતાવે, અને આવું મોત ક્યારેય કોઈનું ન થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ। નિશબ્દ આખું અમદાવાદ, ગુજરાત, દેશ છે, કારણ કે જે ઘટના સામે આવી છે એ ઘટનાએ તમામ લોકોને હલાવી દીધા છે। સંવાદદાતા હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે ત્યાંથી। હિતલ, આ દુઃખની ઘડી છે, દુઃખ ઓછું નથી કરી શકતા, પરંતુ જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, અંજલિબેનના આંસુ નથી રોકાતા, તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। જી દીક્ષિતા, ચોક્કસ લંડનથી દુબઈ અને દુબઈથી ખાસ વિમાન માર્ગે તેઓને સરકારે વ્યવસ્થા કરી આપી હતી, અને એટલે જ વહેલી સવારે આજે તેઓ તેમના નિવાસસ્થાને પહોંચી ચૂક્યા હતા। અને નિવાસસ્થાનથી અત્યારે થોડી વાર પહેલાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તેઓ અમદાવાદ એરપોર્ટ જવા માટે રવાના થયા છે। અત્યારે આપણે વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને હાજર છે, ત્યાં અનેક ઉચ્ચ અધિકારીઓ અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજકીય નેતાઓ પણ અહીંયા અંજલિબેનને સાંત્વના આપવા પહોંચ્યા હતા। જે પ્રકારની ઘટના બની છે એ ઘટના એટલી બધી દુઃખદ છે અને હૃદયદ્રાવક ઘટના છે। એ ઘટનાથી આ સમગ્ર માહોલ જે છે એ ગમગીની ફેલાઈ ગયો છે। જે પ્રકારે અત્યારે જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે જોવા જઈએ તો અંજલિબેન રૂપાણી છે એ અમદાવાદ એરપોર્ટ મંત્રી મુકેશ પટેલ, ભરત બોગરા સહિત અને અંજલિબેનના દીકરી અને જમાઈ સાથે તેઓ અમદાવાદ એરપોર્ટ ગયા
છે અમદાવાદ એરપોર્ટ પર 10:30 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી દિલ્હી જવા રવાના થશે ત્યારે તેમની સાથે પ્રધાનમંત્રી સાથે અંજલિબેનની મુલાકાત થવાની છે. સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વિજય રૂપાણીએ વર્ષ સુધી કામ કર્યું છે. રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ પેટા ચૂંટણી લડ્યા હતા અને એ ચૂંટણીમાં પણ તેમના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે વિજય રૂપાણીએ ભૂમિકા ભજવી હતી. સ્વાભાવિક છે કે આ તમામ યાદગીરી છે એ યાદગીરીના રૂપે તેઓ ક્યાંક ને ક્યાંક અંજલિબેનને એરપોર્ટ પર સાંત્વના આપશે. આ પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. બિલકુલ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું ને આપ જુઓ આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં સિવિલ હોસ્પિટલની અંદર અને 2006ના એ